2-3 મહિના પહેલા શરૂ કરવું પડે તૈયારી માટે, ત્યારે આ 10 દિવસનો કાર્યક્રમ આપણે માણીએ છીએ। સાત વર્ષોથી સાંસ્કૃતિક કાર્યક્રમમાં તમામ રાજ્યના અંદર જેટલા પણ ફેસ્ટિવલ થાય છે એમાં અમે કલાકાર તરીકે ત્યાં રજૂઆત આપીએ છીએ। આજે આ સાંસ્કૃતિક કાર્યક્રમમાં આવીને અમને એક બહુ સરસ લાગી રહ્યું છે કે અમને અહીંયા સરકાર બોલાવી રહી છે। ક્યાં છે દીપડો, ક્યાં છે શિકાર, ક્યાં છે પારેવડા, કાળિયો ભીલ મારું નામ। અમારા જોડે વાંસમાંથી બનેલો છે, પછી વાંસમાંથી બનેલી કાસ્કા છે, વાંસમાંથી બનેલ પંખો છે, પછી સીટી છે, અમારી પાસે ખૂબ જ જડમાંથી બનેલી અમારી પાસે મૂર્તિ પણ છે જે શિવજીની છે, બુદ્ધની છે, પછી દિવાલ પર લગાવવા માટે આ મધર એન્ડ ચાઇલ્ડ ફ્રેમ પણ છે। પ્રોડક્ટમાં પ્યોર નેચરલ પ્રોડક્ટ બનાવ્યા છે। આદુ લીંબુ છે, જીરા મસાલા, સાકર વરિયાળી છે, નેચરલ પુદીના છે, શાહી ગુલાબ છે। નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। મિત્રો, આજના વિડીયોમાં આપણે આવી પહોંચ્યા છીએ ગાંધીનગરના સંસ્કૃતિ કુંજ ખાતે યોજાઈ રહેલા વસંત ઉત્સવ 2026ના મહોત્સવમાં, જે તારીખ 21 ફેબ્રુઆરીથી લઈને 2 માર્ચ સુધી યોજાવાનો છે। ટાઈમિંગની વાત કરો ને મિત્રો, તો બપોરના 2 વાગ્યાથી લઈને રાતના 10 વાગ્યા સુધી તમે આ મહોત્સવ નિહાળી શકો છો। 10 દિવસ ચાલતા આ વસંત ઉત્સવમાં ટિકિટ પ્રાઇસ થી લઈને અંદર તમને શું શું જોવા મળશે, સાથે જ અહીંયા ઉભા કરાયેલા સ્ટોલ પરથી તમે કઈ કઈ વસ્તુની ખરીદી કરી શકો છો, એ તમામ માહિતી આજના વિડીયોમાં તમને મળવાની છે। તો વિડીયોમાં છેલ્લે સુધી જોડાયેલા રહેજો। અને આપણી આ યુટ્યુબ ચેનલ પર જો તમે નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો બીજા આવા જ અવનવા વિડીયો જોવા માટે। મિત્રો, આ મહોત્સવમાં ટિકિટ દરની વાત કરું ને તો તમે જોઈ શકો છો 5 વર્ષથી 12 વર્ષના બાળકો માટે 10 રૂપિયા ટિકિટ રાખેલી છે અને 12 વર્ષથી મોટા વ્યક્તિની 20 રૂપિયા ટિકિટ રાખેલી છે। વસંત ઉત્સવના મુખ્ય પ્રવેશ દ્વાર પાસે સરસ મજાનું માં સરસ્વતીનું મંદિર આવેલું છે। તો સૌથી પહેલા માં સરસ્વતીના દર્શન કરીએ। અહીંયા આવી રીતનો તમને કંઈક મુખ્ય પ્રવેશ દ્વાર જોવા મળી જશે। અહીંયા પણ ઘણા બધા લોકો ફોટો શૂટ કરાવી રહ્યા છે અને હવે અહીંથી જઈશું અંદરની તરફ અને આ મહોત્સવને આપણે નિહાળીશું। તમારી સાથે બાળકોને જરૂરથી લાવજો, કેમ કે બાળકોને તો ખૂબ જ મજા આવે એવા અહીંયા અલગ અલગ પ્રકારના કેરેક્ટર તમને જોવા મળી જવાના છે। જે વસ્તુ તમને જોવા મળવાની છે બધી વસ્તુ અહીંયા દર્શાવવામાં આવી છે। આખું મેપ તમે જોઈ શકો છો, આવી રીતનું કંઈક મેપ છે। મહાદેવ મહાદેવ कैलासी वासी सदा निवासी बम भोलेनाथ कालो सरनाम हर 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 महादेव। શંકર ભગવાન, તમે નાથોના નાથ એટલે શંકર ભગવાન, દુખિયાનો નાથ એટલે શંકર ભગવાન। વાહ પ્રભુ तुम्हारी माया, कहीं धूप कहीं छाया। आनंदी आपको बहुत बहुत आदर प्रणाम करता है। અમો ઈડર સ્ટેટ ટાઈમના કલાકારો છીએ અને અમારું 8 માણસનું ગ્રુપ છે। આજે અમે 35 વર્ષ મેં પૂરા કર્યા। રમત ગમત વિભાગ, સંસ્કૃતિ વિભાગ, સાંસ્કૃતિક વિભાગ દ્વારા આજે જ્યારે પ્રધાનમંત્રી શ્રી મુખ્યમંત્રી હતા અને એમને જ્યારે આ ઉદ્ઘાટન કર્યું ત્યારથી હું સંસ્કૃતિ વિભાગ જોડે સંકળાયેલો છું। કેમ છો સર? મજામાં? એકદમ મજામાં। તમે આપણા સ્ટોલ વિશેની માહિતી આપણા મિત્રો સાથે શેર કરો। વસંતોત્સવ મહોત્સવ 2026માં તમારું સ્વાગત છે। અમારો 217 નંબરનો સ્ટોલ છે, જ્યાં અમે અવનેરી ખાદી કોટનથી બનેલી બ્લાઉઝ એન્ડ પર્સીસની આઇટમ્સ વેચી રહ્યા છે। ટોટલ હેન્ડવર્ક છે। અમારી સંસ્થા છે શ્રી દુર્ગા મહિલા હસ્તકલા મંડળી એન્ડ ત્યાં મારી મમ્મી એન્ડ ઘણી બધી બહેનો મળીને આ બધું બનાવે છે। તમે જોઈ શકો છો ઘણી બધી આઇટમ્સ, જેમ કે આ જે છે જે બચી કુચી કપડાથી બનેલી છે, એટલે અમે વેસ્ટ પણ નથી કરતા, વેસ્ટમાંથી બેસ્ટ બનાવેલું છે। આ બરાબર છે। આ જોઈ શકો છો એકદમ મસ્ત કાચનું કામ છે આમાં। ઓકે, આની અંદર બધામાં સ્લિંગ આવશે। ટોટલી હેન્ડમેડ વસ્તુ છે આ બધું ખાદી કોટન આવશે। બરાબર। 2 કલર્સ છે અમારી પાસે, એક ઓફ વ્હાઇટ છે એક બ્લેક છે। બ્લેક છે। જોઈ શકો છો આ શ્રીનાથજી ભગવાનનું મસ્ત વર્ક છે, બધું ટોટલ હેન્ડવર્ક છે। તો આપણે આવા લેડીઝ પર્સની વાત કરીએ તો નાનામાં નાની જે પર્સ છે એ શું ભાવથી શરૂઆત થઈ જાય આપણે? જો નાનામાં નાનો પર્સ તમે જોઈ શકો છો આ 250 નું છે। બરાબર છે। આની અંદર 2 કમ્પાર્ટમેન્ટ આવશે, એક ઓપન આવશે એન્ડ એક ચેઇન વાળું કમ્પાર્ટમેન્ટ આવશે। જો આવી રીતે તમે જોઈ શકો છો। અને બ્લાઉઝના અંદર વાત કરીએ તો બ્લાઉઝમાં જે વ્હાઇટ વાળા છે એ શું ભાવથી મળી જાય? બ્લાઉઝ તમને 800 ના પણ મળશે અને આ બેક વર્ક વાળા જે છે ફૂલ વાળું જે છે એ 1000 નું પડશે। જેમાં આગળથી આવું વર્ક આવશે। આગળથી આવી રીતે તમે જોઈ શકો છો, બતાવો એ બાજુ આવી રીતે આવશે આખું બ્લાઉઝ। પાછળ પણ સરસ મજાની ડિઝાઇન આવશે, આગળ પણ આવી રીતે તમને જોવા મળશે। એમાં 2 કલર છે, એક બ્લેક છે અને એક વ્હાઇટ છે। બ્લેક પણ બતાવજો, જો આવી રીતે સરસ મજાનું પાછળથી બેક સાઈડમાં આવી રીતની ડિઝાઇન રહેવાની છે અને આગળ તમને કંઈક આવી રીતે જોવા મળી જશે। 217 સ્ટોલ નંબર છે વસંતોત્સવ મહોત્સવ। વસંત ઉત્સવ મહોત્સવમાં આ સ્ટોલની તમે વિઝિટ કરીને અહીંયાથી આ વસ્તુની ખરીદી કરી શકો છો। ક્યાં છે દીપડો, ક્યાં છે શિકાર, ક્યાં છે પારેવડા, કાળિયો ભીલ મારું નામ। જંગલનું રક્ષણ કરવા વાળો કાળિયો ભીલ અને
તમામ આદિવાસી ગ્રુપનો આ લીડર કાળિયો ભીલ આપ સૌનું સ્વાગત કરે છે અને જંગલના પ્રાણીઓનું રક્ષણ કરે છે. જિંગાલાલા. જય ગૌ માતા. પટેલ હિતેશ કુમાર રામાભાઈ, ગામ સામેત્રી. આ સ્ટોલ જે છે એ ગાંધીનગર જિલ્લા આત્મનિર્ભર ગૌ પ્રાકૃતિક કૃષિ ગ્રુપ એક ખેડૂતોનું સંગઠન છે અને એની અંદર ગાંધીનગર જિલ્લાના ચારે તાલુકાના 350 જેટલા ખેડૂતો છે અને તમે જે પ્રોડક્ટો જોશો એ પણ બધી પ્રોડક્ટ ખેડૂતની છે. એક બીજી સરસ એ વાત છે કે અમે પોતે અહીંયા ગાંધીનગરના છીએ એટલે અમારી પ્રોડક્ટ આજે કોઈ પણ વ્યક્તિ વાપરશે કે એનો યુઝ કરશે તો એને ખ્યાલ આવશે કે અમે જે બજારમાંથી માનો કે ઘઉં લાવીએ છીએ કે બાજરી લાવીએ છીએ કે ચોખા લાવીએ છીએ તો એ બંનેના વચ્ચે જે એના સ્વાદનો ડિફરન્ટ આવશે એ ખ્યાલ આવશે. બીજું કે જે એમાં મેં પોતે પણ તાલીમ લીધેલી છે કે જે અમારું આ ગોનાઇલ આવે છે એ ગાયના ગૌમૂત્ર અર્ક અને પામ ઓઇલથી જ બને છે. તો જે આપણે ફિનાઇલ વાપરીએ છીએ ઘરે તો એ 100% કેમિકલ વાળું આવે છે ને આપણા ઘરમાં જે બેન દીકરી હોય કે મધર હોય તો એનું વાપરતા હોય છે તો માનો કે વર્ષના 365 દિવસ છે તો 365 દિવસમાં બેન આજે કચરા કે પોતું કર્યા પછી કેટલી વખત હાથની સફાઈ કરતા હશે? નહીં કરતા હોય, કારણ કે રૂટીન થઈ જાય કે ભાઈ રોજ આપણે સાફ કરીએ છીએ તો શેના માટે કરવું. પણ એના દ્વારા કે એ સતત કેમિકલ જે વાપરવાના કારણે જે ધીમે ધીમે આપણે બેન દીકરીઓના પેટમાં જે જાય છે અને પછી કે જે એમનું કોઈ વ્યસન નથી કે કોઈ પણ જાતની કોઈ એવું ખરાબ નથી તો એમનું એવા કે જેવા કેન્સર જેવા ઘણા એવા રોગો છે કે એમનું થાય છે. પછી એનો જે એક વ્યક્તિને જે આવી તકલીફ થાય એટલે આખો પરિવાર પીડાય છે. પોતાના માટે તેવું કેમિકલ ફ્રી આપણે કરવું જોઈએ એવો અમારો ઉદ્દેશ છે અને અમે પણ કોઈ પણ વ્યક્તિને માહિતી કંઈ જોઈતી હોય એને પ્રાકૃતિક ખેતી કરવા માટે કે ભાઈ જીવામૃત કઈ રીતના બને, ઘન જીવામૃત કઈ રીતના બને, 10 પણની અર્ક કઈ રીતના બને, ગાંધીનગરમાં કઈ કઈ જગ્યાએ તમારે કંઈ વેચાણ કરવું હોય કુડાસણ વેચાણ કેન્દ્ર પણ ચાલુ કર્યું છે કે ખેડૂત પોતાનો માલ લઈને આવે અને ત્યાં પોતાના ભાવે વેચી શકે. આપનો પણ ખૂબ ખૂબ આભાર કે જે આજે અમારા સ્ટોરની મુલાકાત લીધી. બસ મજામાં. આજે અમે આવ્યા છીએ વસંત મહોત્સવમાં ગાંધીનગર અને આ કાર્યક્રમ અમારા વર્ષોથી આ કાર્યક્રમમાં આવી રહ્યા છીએ. અમારું ગામ છે ઈડર ગવર્મેન્ટ સાથે સંકળાયેલા છીએ અને વર્ષોથી સાંસ્કૃતિક કાર્યક્રમમાં તમામ રાજ્યના અંદર જેટલા પણ ફેસ્ટિવલ થાય છે એમાં અમે કલાકાર તરીકે ત્યાં રજૂઆત આપીએ છીએ. આજે આ સાંસ્કૃતિક કાર્યક્રમમાં આવીને અમને એક બહુ સરસ લાગી રહ્યું છે કે અમને અહીંયા સરકાર બોલાવી રહી છે. लाला माँ भवानी की कसम इसके पहले के डाकू रंजीत सिंह की बंदूक का चैम्बर खुल जाए, लाला खोल तेरी तिजोरी का ताला. कहाँ है वो गद्दार जिसने डाकू रंजीत सिंह के साथ गद्दारी की है? माँ भवानी की कसम, माँ दुर्गा जानती है कि डाकू रंजीत सिंह की बंदूक से निकली हुई गोली और उसके मुंह से निकला हुआ वचन कभी खाली नहीं जाता. जय माँ भवानी, जय माँ भवानी. સ્ટોલ નંબર 168 ઉપર શિલ્પા સખી મંડળના ત્યાં પહોંચી ગયા છે. સરસ મજાની બધી જો આવી રીતની વસ્તુ તમને મળી જાય. મારા મેમદાર તાલુકાનું સખી મંડળ ચાલે છે નાનપુર ગામમાં અને જ્યાં અમે પ્રોડક્ટમાં પ્યોર નેચરલ પ્રોડક્ટ બનાવીએ છીએ. આદુ લીંબુ છે, જીરા મસાલા, સાકર વરિયાળી છે, નેચરલ ફુદીના છે, શાહી ગુલાબ છે, એ એમ ટોટલ નેચરલમાં બનાવીએ છીએ. જ્યાં અમારી સખી મંડળની બહેનો દ્વારા બનતો માલ બને છે અને ઓલ ઇન્ડિયા પરમેન્ટમાં વેચાણ થાય. આ બેને પણ ખરીદી કરી છે. બેન કેમ છો? સરસ મજામાં. આપણે અહીંયાથી કઈ કઈ વસ્તુ લીધી? આ સ્ટોલ વિશે થોડીક માહિતી આપો. અહીંયાથી જીરું મસાલાવાળી અને મેંગોનું શરબત લીધું છે. બંને એકદમ નેચરલ છે સ્વાદમાં અને સાકરમાંથી બનાવવામાં આવે છે તો હેલ્થ માટે પણ ઘણું જ સારું છે. કુદરતી આ લોકો વસ્તુ વેચી રહ્યા છે, ગૃહ ઉદ્યોગ છે તો સપોર્ટ કરવો જોઈએ. આપણે કઈ કઈ વસ્તુ લીધી હાલ? જીરું મસાલા શરબત અને મેંગો શરબત ઘણું જ સરસ છે ટેસ્ટમાં અને કાકા ફ્રીમાં ટેસ્ટ પણ કરાવે છે. આપણા જોડે કઈ કઈ વસ્તુ મળી જશે આપણા મિત્રોને જણાવ્યું. અમારા જોડે વાંસમાંથી બનેલો કપ છે, પછી વાંસમાંથી બનેલી કાસ્કા છે, વાંસમાંથી બનેલો પંખો છે, પછી સીટી છે, અમારી પાસે કંપાસ બોક્સ પણ છે, વાંસમાંથી બનેલી ટ્રે છે અને ફ્લાવર પોટ છે. અને અમારી પાસે ખૂબ જ જડમાંથી બનેલી અમારી પાસે મૂર્તિ પણ છે જે શિવજીની છે, બુદ્ધની છે. પછી દિવાલ પર લગાવવા માટે આ મધર એન્ડ ચાઇલ્ડ ફ્રેમ પણ છે. જો આવી રીતે પછી સરસ રીતે અમારે વણાટમાં વણેલા અરીસા પણ છે. આવી રીતના અરીસા પણ તમને મળી જશે. કઈ છોકરાઓ માટે રમવા માટે ધનુષ બાણ પણ છે અમારા. પછી વાંસમાંથી જ બનેલા, વાંસના મૂળમાંથી બનેલા સાબર હરણ છે. બરાબર. મતલબ વાંસમાંથી બનેલી બધી વસ્તુ આપણા જોડે મળી જશે તમને અહીંથી. જેમ કે નાનામાં નાની વસ્તુ આ સીટી શું ભાવથી મળી જાય? સીટી 20 રૂપિયા છે. પછી આ બધા કાંસકાના બધું વાંસમાંથી જ બને? વાંસમાંથી જ બને. ટોટલી ટોટલી બધી વાંસની પ્રોડક્ટ છે એમ? હવે છે
થોડીક વાસળી છે, પછી આ છે આ પેલું લાકડું છે, આ લાકડું છે. એ લાકડું છે, પછી બાકીની આઈટમ બધી 107 નંબરના સ્ટોલ ઉપર આવી રીતે તમને વાંસમાંથી જે વસ્તુઓ બને એ બધી વસ્તુઓ તમને યુનિક વસ્તુઓ અહીંયા મળી જવાની છે. તો જો તમે પણ આ મહોત્સવમાં આવવાના હોય તો આ સ્ટોલ નંબર 107ની મુલાકાત કરજો. અલગ અલગ સ્ટોલની તમને વિઝિટ કરાવી. હવે આપણે આવી પહોંચ્યા છીએ જ્યાં લોકનૃત્ય સરસ મજાનું થાય છે. તમે સામે જોઈ શકો છો આવી રીતનું અહીંયા સરસ મજાનું અલગ અલગ રાજ્યોનું લોકનૃત્ય તમને જોવા મળવાનું છે. તો હવે જઈએ તે તરફ. રાત દિવસ મહેનત કરી અને આ આંગણને સજાવ્યું. ઉતારો છે, વરસાદની સિઝન આવે ને એટલે આ બધું જ ધોવાઈ જાય. 3 મહિના પહેલા શરૂ કરવું પડે તૈયારી માટે, ત્યારે આ 10 દિવસનો કાર્યક્રમ આપણે માણીએ છીએ. આ કાર્ય માટે જેમના પરસેવાના બૂંદ અહીં પડ્યા છે ને આ બધા માણસો, જેમને એકવાર જોરદાર તાળીઓ સાથે બતાવો સાહેબ કે એમની મહેનત આજે આપણને साथ सघे न्यारो झूलनारे पणिहारी जीरे लो ओ मिर्गा मेरी जीरे. મિત્રો પ્રાચીન હવેલી એટલે ઝવેરીની હવેલી આપણને અહીં જોવા મળી છે, જે જૂની 151 વર્ષ જૂની છે. અને હવેલી કોની છે? મૂળ અમદાવાદ શહેરના કાળુપુર વિસ્તારમાં દોશીવાડની પોળમાં વેસ્ટર્ન હવેલી સામે ઝવેરી કુટુંબની આ હવેલી 151 વર્ષ જૂની છે. આ તમને સંસ્કૃતિ કુંજના અંદર જોવા મળવાની છે અને અત્યારે સરસ મજાની તૈયાર કરવામાં આવી છે. અને 151 વર્ષ જૂની હવેલી તમને આવી રીતની કંઈક જોવા મળશે. એનું નકશીકામ, કોતરણી કામ, લાકડું બધું તમે જોઈ શકો છો મિત્રો. આવી રીતે સરસ મજાની હવેલી તમારે જોવી હોય તો વસંત ઉત્સવ મહોત્સવમાં આ જગ્યાએ તમે મુલાકાત કરી શકો છો. જો તમે આ સરસ મજાનો આખો મહોત્સવ નિહાળ્યો, જો ફરીને થાકી ગયા હોય, જો તમારે ભૂખ લાગી હોય તો અહીંયા અલગ અલગ પ્રકારના ફૂડ સ્ટોલ તમને જોવા મળી જશે, જ્યાંથી તમે અલગ અલગ પ્રકારનો નાસ્તો કરી શકો છો. ચલો તમને વિઝિટ કરાવું. મિત્રો આશા રાખું છું કે વસંત ઉત્સવ મહોત્સવ 2026નો વિડીયો તમને પસંદ આવ્યો છે. વિડીયો જો તમને પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો. જેને આ મહોત્સવ નિહાળવા આવવું હોય એવા તમામ મિત્રોના વિડીયો શેર જરૂરથી કરી દેજો. અને બીજા આવા જ અવનવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. મળીએ એક નવા વિડીયો સાથે, નવી લોકેશન સાથે. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ, ભારત માતા કી જય.